પાસ્તા તો બધાએ ખાધા જ હશે, પણ ઘર પર બનાવેલા પાસ્તાનો સ્વાદ કંઈક અલગ જ હોય છે. આજે હું લઈને આવી છું એક ખાસ પાસ્તા રેસીપી, જેમાં સોસ પણ મેં ઘરે જ બનાવ્યું છે, કોઈ પણ રેડીમેડ પેકેટ વગર. તો ચાલો શરૂ કરીએ. તમે જેવી રીતે જોયું, એક કડાઈમાં તેલ ગરમ કરી અને તેમાં એક મીડિયમ સાઇઝની રફલી ચોપ કરેલી ડુંગળી એડ કરેલી, સાથે જ આપણે લસણ, આદું અને લીલા મરચાં એડ કરી દેવાના છે. અહીં આપણે તીખા લીલા મરચાંનો ઉપયોગ કરી રહ્યા છીએ. બધી જ સામગ્રીને 2 થી 3 મિનિટ માટે સાંતળી લઈશું. બસ વધારે નથી સાંતળવાનું, 2 થી 3 મિનિટ માટે જ આપણે સાંતળી લેવાની છે. ત્યાર પછી આપણે તેમાં એડ કરીશું ટમેટાં. અહીં આપણે ટમેટાના સોસનો ઉપયોગ નથી કરવાના, તો ટમેટાની જે માત્રા છે એ આપણે વધારે રાખવાની છે. તો અહીં મેં 4 મોટા ટમેટાં લીધા અને તેને લાંબા લાંબા કાપી લીધા છે. હવે ટમેટાની સાથે જ થોડા મસાલા એડ કરી દેવાના છે. તો સૌથી પ્રથમ તો આપણે મીઠું નાખીશું. મીઠું થોડું વધારે નાખવાનું. ત્યાર પછી આપણે તેમાં એડ કરીશું બેઝિક મસાલા. તો લાલ મરચાંના પાવડરનો ઉપયોગ કર્યો છે. અહીં આપણે લીલા મરચાં પણ તીખા યુઝ કર્યા છે, તો લાલ મરચાં મેં કશ્મીરી લાલ મરચાંનો ઉપયોગ કર્યો છે. હળદર, ધાણાનું પાવડર અને થોડો ઓરેગોનો જરૂરથી નાખજો, તેનાથી એકદમ સરસ એવો સોસ બનશે. થોડા કાળા મરી પણ આપણે એડ કરી દઈએ અને છેલ્લે ખાંડ નાખવાની 1 મોટી ચમચી જેટલી. હવે બધી જ સામગ્રીને આપણે સરસ રીતે મિક્સ કરી લેવાની છે. અહીં આપણે પાણીનો બિલકુલ પણ ઉપયોગ નથી કરવાના. બધી સામગ્રીને સરસ રીતે મિક્સ કરી દઈશું. ઢાંકણું ઢાંકી અને સ્ટીમમાં જ તેને આપણે થવા દઈશું લગભગ 5 થી 7 મિનિટ સુધી. 5 થી 7 મિનિટ પછી તમે જોઈ શકશો કે એકદમ સરસ રીતે આપણી સોસની સામગ્રી તૈયાર થઈ ગઈ છે. ટમેટાં એકદમ સોફ્ટ થઈ ગયા છે. ડુંગળી અને ટમેટામાંથી જે તેનું પાણી નીકળ્યું છે, તેનાથી ખૂબ જ સરસ એવી ગ્રેવી બનીને તૈયાર થઈ ગઈ છે. તો હવે ગેસની ફ્લેમને આપણે બંધ કરી દઈશું અને આને આપણે ઠંડુ થવા દેવાનું છે. જ્યારે તે એકદમ ઠંડુ થઈ જાય ને, ત્યાર પછી આપણે તેને મિક્સર ગ્રાઇન્ડરમાં લઈ અને એકદમ સરસ અને સ્મૂથ એવી પેસ્ટ બનાવી લેવાની છે. પેસ્ટ બનાવતી વખતે પાણીનો ઉપયોગ બિલકુલ નહીં કરીએ. હવે એ જ કડાઈમાં આપણે 1 ચમચી જેટલું ઘી એડ કરીશું. ઘીની જગ્યાએ તમે તેલ અથવા માખણનો ઉપયોગ પણ કરી શકો છો. ત્યારબાદ આપણે તેમાં તૈયાર કરેલો સોસ એડ કરી દેવાનો છે. સોસની સામગ્રી જ્યારે એકદમ ઠંડી થઈ ગઈ, ત્યાર પછી મેં તેને એકદમ સરસ રીતે સ્મૂથ પેસ્ટ બનાવી લીધી છે. હવે આપણે તેમાં એડ કરીશું 2 ચીઝની સ્લાઇસ. જો તમારી પાસે સ્લાઇસવાળી ચીઝ ના હોય તો તમે કોઈ પણ ચીઝનો ઉપયોગ કરી શકો છો. 2 મિનિટ માટે કવર કરી અને ઢાંકી દઈશું. ત્યાર પછી તમે તેને જ્યારે મિક્સ કરશો તો જોઈ શકો છો ચીઝ એકદમ સરસ રીતે મેલ્ટ થઈ ગઈ છે. સોસમાં નાખેલી બધી જ સામગ્રી એકદમ સરસ રીતે કૂક થયેલી છે. ચીઝ પણ મેલ્ટ થઈ ગઈ છે. હવે તમે અહીં ઈચ્છો તો મલાઈનો પણ ઉપયોગ કરી શકો છો. સોસ આપણું એકદમ સરસ રીતે રેડી છે. તો હવે બાફેલા પાસ્તા આમાં એડ કરી દઈએ. તમે કોઈ પણ પાસ્તાનો ઉપયોગ કરી શકો છો. અહીં મેં લાંબાવાળા પાસ્તા જે આવે છે તેનો ઉપયોગ કર્યો છે. બસ બોઇલ્ડ પાસ્તાને સોસમાં એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું. અહીં મેં 2 કપ જેટલા પાસ્તા માટે આ સોસ બનાવ્યો છે. તમે તમારી ઈચ્છા મુજબ વધારે કે ઓછા પાસ્તા બનાવતા હો તો એ મુજબનું સોસ પ્રિપેર કરી લેવાનું. હવે ઉપરથી આપણે થોડું ઓરેગનો એડ કરીશું અને ઢાંકી અને બસ 2 થી 3 મિનિટ માટે સ્ટીમ થવા દઈશું. આવું કરવાથી બધું જ ફ્લેવર પાસ્તામાં આવી જશે અને પાસ્તા એકદમ ટેસ્ટીવાળા બનીને તૈયાર થઈ જશે. તો મિત્રો, આ રીતે કોઈ પણ રેડીમેડ પેકેટના સોસ વગર ઘરે બનાવેલી સામગ્રીથી આપણે એકદમ સરસ રીતે રીચ અને ક્રીમી પાસ્તા બનાવીને તૈયાર કરી લીધા છે. ચોક્કસથી ટ્રાય કરવા જેવા છે. ટેસ્ટ એકદમ એવો જ આવશે જેવો આપણે રેસ્ટોરન્ટમાં ખાતા હોઈએ. તો જરૂરથી ટ્રાય કરજો. અને આ રેસીપી જો તમને થોડી પણ ગમી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ પણ ના ભૂલો. વિડીયોને તમારા મિત્રો સાથે શેર કરજો. તો હવે આપણે મળીએ નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ સો મચ.